તો તારીખ છે 6 ડિસેમ્બર, ડૉક્ટર આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ. આ દિવસે હજારો લાખો લોકો એમને શ્રદ્ધાંજલિ આપવા મુંબઈની ચૈત્યભૂમિ પર ભેગા થાય છે. પણ જરા વિચારો, આ વખતે એક શ્રદ્ધાંજલિ એવી જગ્યાએ અપાઈ જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. 30,000 ફૂટની ઊંચાઈએ, આકાશમાં, અને એણે એક બહુ જ ભાવુક ક્ષણ બનાવી દીધી. ચાલો આખી વાતને સમજીએ. જરા કલ્પના કરો, તમે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI616માં મુસાફરી કરી રહ્યા છો અને અચાનક કેબિનમાં આ જાહેરાત સંભળાય છે. હવે મોટાભાગના લોકો માટે તો આ એક સામાન્ય જાહેરાત જ હશે, બરાબર? પણ એક મુસાફર માટે આ શબ્દોનો અર્થ ઘણો ઊંડો હતો. એમના માટે આ માત્ર શબ્દો નહોતા. એ મુસાફર હતા સ્વપ્નિલ રામટેકે, નાગપુરના રહેવાસી. એ જ નાગપુર જ્યાં દીક્ષાભૂમિ આવેલી છે, જ્યાં બાબા સાહેબે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. સ્વપ્નિલ કામ માટે મુંબઈ જતા હતા અને એમને એ વાતનો અફસોસ હતો કે તેઓ ચૈત્યભૂમિના વાતાવરણને મિસ કરી રહ્યા છે. અને બસ એ જ સમયે આ જાહેરાત થઈ. 30,000 ફૂટની ઊંચાઈ પર બાબા સાહેબનું નામ સાંભળીને એ પોતાની લાગણીઓ પર કાબૂ ન રાખી શક્યા. તો સવાલ એ થાય ખરું ને કે આ બાબા સાહેબ કોણ હતા, જેમની યાદ આટલી ઊંડી, આટલી ભાવનાત્મક અસર કરી શકે છે, એ પણ હજારો ફૂટની ઊંચાઈએ? ચાલો એમના જીવન અને એમના કામ પર એક નજર કરીએ, જેણે લાખો લોકોના જીવનને પ્રેરણા આપી છે. ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકર, પણ લાખો લોકો માટે તેઓ અત્યંત પ્રેમ અને આદરથી ફક્ત બાબા સાહેબ છે, જેનો અર્થ થાય છે આદરણીય પિતા. અને આ એક જ નામ લોકોના એમના પ્રત્યેના ઊંડા સન્માન વિશે બધું જ કહી જાય છે. અને એમનું યોગદાન એ તો વિશાળ છે. મારો મતલબ જરા વિચારો, એ ભારતીય બંધારણના ઘડવૈયા છે, આપણા દેશનો પાયો. એ સ્વતંત્ર ભારતના પહેલા કાયદામંત્રી બન્યા. પણ સાચું કહું તો આ બધા પદોથી પણ ઉપર એમના હૃદયમાં તેઓ એક સામાજિક ન્યાયના યોદ્ધા હતા. એક એવી વ્યક્તિ જેણે પોતાનું આખું જીવન ભેદભાવપૂર્ણ જાતિ વ્યવસ્થા સામે લડવામાં સમર્પિત કરી દીધું. આપણે બધા એમની જાહેર સિદ્ધિઓ વિશે તો જાણીએ છીએ, પણ આ મિશન માટે એમણે જે વ્યક્તિગત કિંમત ચૂકવી છે, એ ખરેખર હૃદયદ્રાવક છે. એ મહામાનવને ખરેખર સમજવા માટે આપણે એ સંઘર્ષને સમજવો પડશે જેણે એમને ઘડ્યા હતા. પોતાના સમાજના કરોડો બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવાના સંઘર્ષમાં ડૉક્ટર આંબેડકરે પોતાના 4 બાળકો ગુમાવ્યા. શું આપણે કલ્પના પણ કરી શકીએ છીએ? એમણે પોતાના બાળકોને એક પછી એક મૃત્યુ પામતા જોયા. અને આ સંઘર્ષની ઊંડાઈ એ સમજવી બહુ મુશ્કેલ છે. એમની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે તેઓ પોતાના મૃત બાળકોના શરીરને ઢાંકવા માટે એક કફન પણ ખરીદી શકે એમ નહોતા. આ કોઈ સામાન્ય બલિદાન નહોતું. આ એક એવી મુશ્કેલી હતી જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા. અને આ સંઘર્ષમાં તેઓ એકલા નહોતા. એમના પત્ની રમાબાઈ શું અદ્ભુત સ્ત્રી હતા. એ મુંબઈના રસ્તાઓ પરથી ગાયનું છાણ ભેગું કરતા, એના છાણા બનાવતા અને પછી એને વેચતા. અને એ નજીવી આવકમાંથી તેઓ ઘર ચલાવતા અને પાઈ બચાવીને વિદેશમાં ભણતા બાબા સાહેબને મોકલતા. આ એવા સ્તરનું સમર્પણ છે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. ત્યાગની એક અવિશ્વસનીય ગાથા. તો તેઓ કોની સામે લડી રહ્યા હતા? સારું, એક એવા સમાજની કલ્પના કરો, એક એવી વ્યવસ્થા જ્યાં કૂતરા, બિલાડી જેવા પ્રાણીઓ જાહેર કૂવાઓ અને તળાવોમાંથી પાણી પી શકતા હતા, પણ જે મનુષ્યોને અસ્પૃશ્ય ગણવામાં આવતા એમને તો એ મૂળભૂત અધિકાર પણ નહોતો. આ એ અન્યાય હતો જેની સામે તેઓ ઊભા હતા. અને બાબા સાહેબે આ અમાનવીય વ્યવસ્થા વિશે માત્ર વાતો જ ન કરી, એમણે પગલાં લીધા. એમણે ફક્ત ભાષણો ન આપ્યા, તેઓ રસ્તા પર ઉતર્યા. એમણે પાણી જેવા મૂળભૂત અધિકાર માટે મહાડ સત્યાગ્રહ જેવા આંદોલનોનું નેતૃત્વ કર્યું. અને એમણે મંદિર પ્રવેશના અધિકારો માટે લડત આપી, બસ એટલા માટે કે દરેક વ્યક્તિ ગૌરવ સાથે જીવી શકે. તો આટલા સંઘર્ષ પછી, આટલા બલિદાન પછી એમણે શું બનાવ્યું? એમણે એક વારસો બનાવ્યો. એક એવો વારસો જે આજે પણ લાખો લોકોને શક્તિ અને પ્રેરણા આપી રહ્યો છે. તેમણે વંચિત સમુદાયોના સશક્તિકરણ માટે એક સરળ છતાં અત્યંત શક્તિશાળી મંત્ર આપ્યો. 3 પગલાં: શિક્ષિત બનો, સંઘર્ષ કરો, સંગઠિત થાઓ. બસ આટલું જ. શિક્ષણ મેળવો, પોતાના અધિકારો માટે લડો અને એકજૂથ રહો. અને ખબર છે શું? આ 3 સિદ્ધાંતો આજે પણ એટલા જ પ્રાસંગિક છે જેટલા ત્યારે હતા. આ એક વાક્ય જે એમના અનુયાયીઓ વારંવાર કહે છે,
એમના વારસાને સંપૂર્ણ રીતે રજૂ કરે છે. તેઓ હતા, તેથી આપણે છીએ. આ બહુ શક્તિશાળી વાત છે. એનો અર્થ એ છે કે આજે લોકો પાસે જે અધિકારો છે, જે સન્માન છે, જે અસ્તિત્વ છે, એ બધું જ બાબા સાહેબે ભૂતકાળમાં લડેલી લડાઈઓનું સીધું પરિણામ છે. સારું, તો ચાલો આ વાર્તાને વર્તમાનમાં પાછી લાવીએ, પાછા એ ફ્લાઇટમાં. ચાલો જોઈએ કે આંબેડકરનું વિઝન આજે સ્વપ્નિલ રામટેકે જેવા લોકોના કાર્યોમાં કેવી રીતે જીવંત છે અને ધબકી રહ્યું છે. જો સ્વપ્નિલનો બાબા સાહેબ સાથેનો સંબંધ ઘણો ઊંડો છે, પેઢીઓ જૂનો છે. એમના પોતાના દાદા-દાદી એ 5 લાખ લોકોમાંથી હતા જેમણે 1956માં ડૉક્ટર આંબેડકર સાથે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. એટલે એમના માટે આ વારસો વ્યક્તિગત છે, એમના લોહીમાં છે. અને તેઓ આ વારસાને આગળ વધારી રહ્યા છે. કેવી રીતે? બાબા સાહેબના પહેલા આહ્વાનને પૂર્ણ કરીને, શિક્ષિત બનો. સ્વપ્નિલ અને એમનું સ્વયંસેવકોનું જૂથ શિક્ષણ અને મુક્તિ અંગેના આંબેડકરના ઉપદેશોને ફેલાવવા માટે હજારો પુસ્તકોનું વિતરણ કરે છે. અને તેઓ આ કામ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરી રહ્યા છે, જે ખૂબ જ શાનદાર છે. તેઓ મુક્તિકોણ પથે નામની એક પુસ્તિકા વહેંચે છે, અને એની અંદર એક QR કોડ હોય છે. તમે એને સ્કેન કરો અને બસ એ તમને સીધા જ બાબા સાહેબના તમામ લખાણો અને ભાષણોના ઓનલાઈન ભંડાર પર લઈ જાય છે. અને એટલું જ નહીં, જે લોકો વાંચી નથી શકતા તેમના માટે ઓડિયો વર્ઝન પણ ઉપલબ્ધ કરાવ્યા છે. આ બધું જ એમના વિઝનને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા માટે છે. તો એર ઇન્ડિયાની ફ્લાઇટમાં થયેલી એક નાની જાહેરાત આપણને બાબા સાહેબના વિરાટ વારસાની એક અવિશ્વસનીય યાત્રા પર લઈ ગઈ. વ્યક્તિગત દુર્ઘટનાથી લઈને દેશવ્યાપી સામાજિક ક્રાંતિ સુધીની યાત્રા. અને એમના અનુયાયીઓનું એ શક્તિશાળી વાક્ય, તેઓ હતા, તેથી આપણે છીએ, એ ખરેખર વિચારવા પર મજબૂર કરી દે છે નહીં? એ આપણને એક અંતિમ, મહત્વપૂર્ણ પ્રશ્ન સાથે છોડી જાય છે. આ વારસો આજે આપણા સૌ પાસેથી શું માંગે છે?